સમોસા જલેબી સ્વાસ્થ્ય માટે હાનિકારક છે એવા બોર્ડ લગાવવાની વાતો ખોટી છે, તદ્દન પાયાવિહોણી છે। મંગળવારે એક એવી અફવા ફેલાઈ કે હવે સમોસા જલેબી પર જેમ સિગરેટ પર લગાવાય છે એવા લેબલ લગાવવા પડશે, પરંતુ કોઈએ એ જાણવાની તસદી ન લીધી કે સમોસા અને જલેબી પર આખરે લેબલ લગાવવા કેમ। પેકેટ હોય તો લેબલ લાગે, જલેબી પર લેબલ કેમ લાગે, પરંતુ અફવાને કોઈ હાથ પગ ન હોય એ ફરી સાબિત થયું। માથા વિનાનું ધડ લડતું હોય એમાં અફવા આખો દિવસ છવાયેલી રહી। પરિણામે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સ્પષ્ટતા કરી કે સમોસા જલેબી અને લાડુ જેવી ખાદ્ય ચીજવસ્તુ પર તેલ અને શુગર બોર્ડ લગાવવાવાળી વાત અફવા છે। બધા જ મીડિયા રિપોર્ટ્સને નકારી કાઢવામાં આવ્યા। આરોગ્ય મંત્રાલયે કહ્યું કે આવો કોઈ જ આદેશ અપાયો નથી। સરકાર કોઈ પણ ભારતીય સ્ટ્રીટ ફૂડ કે પરંપરાગત વાનગીઓને નિશાન નથી બનાવી રહી। ખરેખર વાત એવી છે કે મેદસ્વીતા એટલે કે સ્થૂળતાની સમસ્યા નિવારવા માટે, લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે આરોગ્ય મંત્રાલયે એક એડવાઇઝરી જાહેર કરી છે, જેનો ઉદ્દેશ્ય ઓફિસ અને કામ કરવાના સ્થળ પર લોકો આરોગ્યપ્રદ ફૂડની આદતો પાડે એટલો પૂરતો જ છે। આ એડવાઇઝરીમાં કહેવાયું છે કે કેન્ટીન, કેફેટેરિયા, મીટિંગ રૂમ જેવી જગ્યાઓ પર એવા પોસ્ટર અથવા તો બોર્ડ લગાવવામાં આવે જેના પર લખ્યું હોય કે વધારે પડતું તેલ અને શુગર સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે। આવા પોસ્ટર કે બોર્ડ લોકો વારંવાર વાંચે તો એમને યાદ રહે કે એમણે સમજી વિચારીને શરીર માટે યોગ્ય હોય એવી જ ખાદ્ય સામગ્રી આરોગવાની છે, જેથી તેઓ સ્થૂળતા જેવી બીમારીઓથી બચી શકે। સરકારે આવા બોર્ડ ખાસ તો સરકારી કચેરીઓની કેન્ટીન, શાળાઓ જેવી જગ્યાઓ પર લગાવવાનો અનુરોધ કર્યો છે। કોઈ ફરજ પાડવામાં આવી હોય એવો પણ ક્યાંય ઉલ્લેખ નથી। એમાં પણ બજારમાં આ પ્રકારનું ફૂડ વેચતા વિક્રેતાઓ માટે આવી કોઈ જ એડવાઇઝરી કે નિયમ જાહેર કરવામાં નથી આવ્યો, એટલે કોઈએ આવી અફવાઓમાં દોરવાઈ ન જવું। આરોગ્ય મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે કોઈ પણ પ્રકારની ખાદ્ય વસ્તુ પર વોર્નિંગ લેબલ લગાવવાની વાત નથી કરવામાં આવી। સાથે જ મંત્રાલય દ્વારા એડવાઇઝરીમાં સમોસા, જલેબી કે લાડુ જેવા ભારતીય વ્યંજનોને ટાર્ગેટ કરવામાં નથી આવ્યા। આ એડવાઇઝરી તમામ પ્રકારની ખાદ્ય સામગ્રી માટે છે જેમાં વધારે પડતું તેલ અથવા તો શુગર હોય છે। ખાસ કરીને એવા બોર્ડ લગાવવાનો અનુરોધ કર્યો છે જેમાંથી લોકોને જાણકારી મળી શકે કે કયા ફૂડમાં કેટલું તેલ અથવા તો શુગર છે, કયા ફૂડમાં વધારે પડતું તેલ હોય છે, કયા ફૂડમાં વધારે પડતી શુગર હોય છે। એ બોર્ડમાં દર્શાવવામાં આવે છે, લોકો પોતાના સ્વાસ્થ્યને અનુરૂપ ભોજન સામગ્રી પસંદ કરી શકે। એડવાઇઝરીમાં એવું પણ કહેવાયું છે કે લોકો સીડીનો વધારે પડતો ઉપયોગ કરે, થોડીવાર હાલવા ચાલવાનું રાખે, શક્ય હોય તો ઓફિસમાં હળવી કસરત માટે બ્રેક મળે। આ પહેલ NPNCD નામના સરકારી કાર્યક્રમનો ભાગ છે, જેનો ઉદ્દેશ્ય મેદસ્વીતા, ડાયાબિટીઝ અને હાઈ બ્લડ પ્રેશર જેવી બીમારીઓથી લોકોને બચાવવાનો છે। વધારે પડતું તેલ અને શુગર આરોગવાથી આ પ્રકારની સમસ્યા વધે છે, આથી લોકોએ જાગૃત રહેવું જરૂરી છે। જો કે બોર્ડ લગાવવાની વાત અફવા છે, પરંતુ એ તો હકીકત જ છે કે વધારે પડતું તેલ અને શુગર તમારું સ્વાસ્થ્ય બગાડી શકે છે, એટલે ભવિષ્યમાં બોર્ડ લગાવવાની નોબત ન આવે એટલે તમે પણ જો વધારે પડતું તેલ કે શુગરવાળું ઝાપડતા હોવ તો હવેથી સુધરી જજો।